શ્રી હસમુખભાઈ ડી ગોવાણીનો જન્મ 30-10-1960 રોજ થયો હતો. એમએ ગુજરાતી અને એમએ હિન્દી થયેલા શ્રી હસમુખ ગોવાણીએ બીએડનો અભ્યાસ પણ કરેલો છે. હાલ તેઓ ઈશદરા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે સેવા બજાવે છે. તેમણે આપણને 30 ઉપરાંત કાવ્યો આપેલ છે. આવો આપણે સૌ એમની કૃતિ એમના જ સ્વરમાં માણીએ. એનું શીર્ષક છે જિંદગી. શ્વાસ ચાલે ત્યાં સુધી બસ ચાલવાનું હોય છે કે શ્વાસ ચાલે ત્યાં સુધી બસ ચાલવાનું હોય છે. છેવટે તો આવરણ ઉતારવાનું હોય છે કે જિંદગી તો બાદ બાકી ના વધી કે ના દશક, કે જિંદગી તો બાદ બાકી ના વધી કે ના દશક. એક પત્તું રોજ આખું ફાળવાનું હોય છે કે શ્વાસ ચાલે ત્યાં સુધી બસ ચાલવાનું હોય છે કે ક્યાં વિસામો ક્યાં કિનારો ક્યાં સફરનો અંત છે. ક્યાં વિસામો ક્યાં કિનારો ક્યાં સફરનો અંત છે કે દોડવાનું હાંફવાનું હારવાનું હોય છે કે શ્વાસ ચાલે ત્યાં સુધી બસ ચાલવાનું હોય છે. અંતિમ શેર છે કે 5 ભૂતનું ખોડિયું પણ ક્યાં સુધી સળગ્યા કરે, કે 5 ભૂતનું ખોડિયું પણ ક્યાં સુધી સળગ્યા કરે. 1-2 મણ લાકડામાં ઠારવાનું હોય છે કે શ્વાસ ચાલે ત્યાં સુધી બસ ચાલવાનું હોય છે. બીજી રચના છે કોણ, એનું શીર્ષક છે કોણ. કે દૂરથી ડુંગર બતાવી કોણ ભરમાવી ગયું, કે દૂરથી ડુંગર બતાવી કોણ ભરમાવી ગયું. ઢોલ ત્રાંસા 2 ઘડી આ કોણ વગડાવી ગયું. કે રોજ બદલાતા રહ્યા દ્રશ્યો છતાં હું ત્યાં જ છું, રોજ બદલાતા રહ્યા દ્રશ્યો છતાં હું ત્યાં જ છું. 2 કદમ ચાલ્યા હજુ ત્યાં કોણ અટકાવી ગયું. કે પ્રેમની ભાષાને ક્યાં બંધન કશું કંઈ હોય છે, કે પ્રેમની ભાષાને ક્યાં બંધન કશું કંઈ હોય છે. શબ્દ ચોરસ ગોળ વાક્યો કોણ અજમાવી ગયું. કે દૂરથી ડુંગર બતાવી કોણ ભરમાવી ગયું. કે જીતનો એક્કો રહ્યો છું જિંદગી ભરને છતાં, કે જીતનો એક્કો રહ્યો છું જિંદગી ભરને છતાં. ચાલ 2 ચાલીને બાજી કોણ પલટાવી ગયું. દૂરથી ડુંગર બતાવી કોણ ભરમાવી ગયું. અંતિમ શેર છે કે સાવ ખાલી એક દરિયો ને નદી કોરી હતી, સાવ ખાલી એક દરિયો ને નદી કોરી હતી. વાદળો નહોતા છતાં આ કોણ વરસાવી ગયું. દૂરથી ડુંગર બતાવી કોણ ભરમાવી ગયું. ઢોલ ત્રાંસા 2 ઘડી આ કોણ વગડાવી ગયું.